નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા સામે વિરોધનો થયો ફિયાસ્કો। કોંગ્રેસ દ્વારા પાલિકાના વિરોધ કરવાના કાર્યક્રમનો થયો ફિયાસ્કો। 5 થી 7 કોંગી કાર્યકરો વિરોધ કરવા નીકળતા હસીનું પાત્ર બન્યા। ગણ્યા ગાંઠિયા 10 થી 20 માસ્ક વેચીને ભાજપને બદનામ કરવા ગયેલા કોંગી કાર્યકરો ભૂંઠા પડ્યા। માર્ગો પર ધૂળ ઉડતી હોવાને કારણે માસ્ક વેચવાના કાર્યક્રમનો ફિયાસ્કો થયો। ભાજપને બદનામ કરવા નીકળેલા કોંગી કાર્યકરો ભૂંડા લાગ્યા। શહેરીજનોને માસ્ક ન પહેરતા પોતાના કાર્યકરોને માસ્ક પહેરાવીને વિરોધ કરવા નીકળી કોંગ્રેસ લાજવાને બદલે ગાજતી। કોંગ્રેસને ઓકાત બતાવતી સાવરકુંડલાની પ્રજા। પાલિકામાં 5 વર્ષ સુધી મૌન રહેલી કોંગ્રેસ રહીને વિરોધ કરવા નીકળતા ભૂંડા લાગ્યા કોંગી કાર્યકરો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। સાવરકુંડલા નગરપાલિકા ભાજપ શાસિત છે। મારું નામ નાસિરભાઈ ચૌહાણ છે, નગરપાલિકાના સદસ્ય છું। મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને આખી ટીમ અમારી આજે અમારે એવી ફરજ પડી કે અમે છેલ્લા 1 મહિનાથી પાલિકાના શાસકોને પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય, સેનિટેશન એસઆઈ હોય, સેનિટેશન વિભાગ હોય, આ લોકોને અમે અવારનવાર સાવરકુંડલામાં ઉડતી ધૂળ બાબતે રજૂઆત કરી હતી અને સાવરકુંડલા શહેરમાંથી સફાઈ કરાવીને ધૂળ ઉપાડવાની અવારનવાર અમારી રજૂઆતો અને આ લોકોએ ધ્યાને નથી લીધી। આ પ્રજા આજે તમે જોવો તો ધૂળના કારણે પરેશાન છે। લોકોને મોઢે બાંધી અને સાવરકુંડલાનો મહુવા રોડ હોય, જેસર રોડ હોય, ભુવા રોડ હોય, નાવલી પોલીસ ચોકી હોય, હાથાસણી રોડ હોય, કાપેલ ધાર વિસ્તાર હોય, એટલે આખા શહેરને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું। 2 મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ક્યાંયથી હાવણો મારી અને સફાઈ કરવામાં આવતી નથી। સેનિટેશન વિભાગ તો જાણે મૃત પાયે પીડ્યો હોય એવી સ્થિતિ સાવરકુંડલા નગરપાલિકાની છે। જેને ધ્યાને લઈને આજે અમે એવું નક્કી કર્યું કે આ લોકો ધૂળ તો નહીં ઉપાડે પણ લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ। માટે અમે 1000 માસ્કનું આજે વિતરણ કરી અને લોકોને માસ્ક પહેરાવી અને એનું સ્વાસ્થ્ય બચે, લોકો બીમાર ન પડે, લોકોને ટીબી ન થાય એટલા માટે આજ અમારી પૂરી ટીમે શહેર આખાની અંદર માસ્કનું વિતરણ કર્યું છે અને માસ્ક વિતરણ કરી અને લોકોને સાવચેત કર્યા છે કે આ ઉડતી ધૂળના કારણે આ ભાજપના સત્તાધીશો કે ભાજપવાળા તમને બચાવી નહીં કે કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલમાં જાય અને તમારું સ્વાસ્થ્ય બગડશે। એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો। આ સાર્થક કરવા માટે અમે એક માસ્કનું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે।